નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટામાં અનેક જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરવામાં આવે તો ઉપલેટામાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવેલ. ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટામાં હોળી રશિયાના થનગનાટ જોવા મળ્યો હતો અને ધાર્મિક રીતે જોવા જઈએ તો હિરણ્યકશ્યપુ નામનો એક રાક્ષસ હતો. તેને પ્રહલાદ નામનો એક પુત્ર હતો. તે પ્રભુ ભક્તિ કરે તે રાક્ષસને ગમતું ન હતું, એટલે તેને હોલિકા નામની બહેનને કહ્યું કે તેના પુત્રને સજા કરવા હોલિકાને કહ્યું. ત્યારે હોલિકાને અમર ચુંદડી હતી, તે ચુંદડી પહેરીને આગમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ, પણ પવનના લીધે ચુંદડી હોલિકા ઉપરથી ઉડીને પ્રહલાદ પર પડેલ અને હોલિકા બળી ગઈ. આમ પ્રહલાદ બચી ગયો હતો અને ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા, શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવે છે અને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્યારે ઉપલેટાના અનેક વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવેલ અને દરેક લોકો દ્વારા આ ઉત્સવને ભક્તિભાવથી ઉજવવામાં આવેલ. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. નમસ્કાર, હું ભાવિન બુમતારિયા, નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા. અમારું નવયુગ યુવા ગ્રુપ ઘણા વર્ષોથી આ હોળીનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. અમારો આ ગ્રુપ નાના તથા મોટા દરેક લોકોનું સહિયારા બધા સાથે મળી અને અમે સરસ મજાનો તહેવાર ઉજવીએ છીએ. હરીસુઆ ઉપલેટા ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે. તો ઉપલેટામાં એક વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક માન્યતા મુજબ તો લોકો હોળી ઉજવતા હોય છે, પણ વૈજ્ઞાનિક રીતે પણ આ તહેવારનું એટલું જ મહત્વ છે. લોકો જ્યારે હોલિકાને ફરતે આટા લગાવે છે, આનાથી ઘણા બધા રોગોમાં રાહત મળે છે અને આખા ગામમાં આ વખત લગભગ 30 થી 35 જેટલી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હોળીનો તહેવાર છે. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. નવયુગ ચોકમાં સૌથી પહેલા જૂનામાં જૂનો હોળીનો અને નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. અમારા નવયુગ ચોક જેવી ક્યાંય પણ રોશની હોળીના તહેવારમાં ઉજવવામાં આવતી નથી. સૌથી વધારે માણસો નવયુગ ચોકમાં જ ભેગા થાય છે અને હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે.